ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. એટલા માટે અહીંયા વાત કરી છે સુંદર મજાની કે ગુરુદેવ શિવ છે. શિવ શું કામ કહેવાય છે કે જ્યારે તમે શરણે આવો છો ત્યારે અંગથી તમને અળગા કરી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ સમજાવી અને આત્મસ્થિતિ આપે છે. આત્મરૂપી ભક્તર પહેરાવે છે ઘર. એ અમર તત્વ છે. કેવું છે? અમર તત્વ છે. તમને એ બખ્તર પહેરાવે છે, અહીંયા સ્થિર કરે છે, યોગયુક્ત કરે છે ગુરુમાં. એટલે ગુરુ મહારાજને શિવ કહેવામાં આવે છે. શિવ સ્વરૂપ જોયા છે, દેહરૂપ કોઈએ જોયા નથી. ન આ સ્ત્રી છે, ન પુરુષ છે, નર દેહ નારાયણ. ગુરુદેવ જ સાક્ષાત સાકાર સ્વરૂપ આદિ બ્રહ્મ છે. એટલે આપણું ભગવદ્ ગીતા ગ્રંથની અંદર ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ આ ત્રિપુટી સમજાવી અને પછી અનાદિ આદિ બ્રહ્મની વાત આવે, જેને અનેક બોલો. થોડું હું બોલીશ, અડધું પૂરું તમારે કરવાનું કે હે અર્જુન, જેને જાણી મનુષ્ય મોક્ષ પામે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પાદુકા, મંત્ર મૂલમ ગુરુ, મોક્ષ મૂલમ ગુરુ. એ સ્વરૂપનું વર્ણન કર્યું કે હે અર્જુન, અનાદિ પરબ્રહ્મ જેને જાણે, જગત આખાને જાણો, બધાને જાણો, પણ આને જાણી લે તો આ જન્મ નહીં, અનંત જન્મ તમારા સફળ થઈ ગયા. આને જાણી જે અનાદિ પરબ્રહ્મ છે, આને જાણી મનુષ્ય મોક્ષ પામે છે. મોક્ષ એટલે જે મનુષ્ય જ્યારે માના ગર્ભમાંથી સમજણો થઈને બારો આવે છે ને, ત્યારે એની દેહ ઉપર દ્રષ્ટિ થાય છે અને દેહને પોતાનો માની પોતે રૂપ બની જાય છે. પછી બહિર્મુખ દ્રષ્ટિ થાય છે, એટલે બધી જ વસ્તુને મારી માને છે. હવે આ પડદો ખસી જાય છે ને, ગુરુદેવ મળતા, આત્મજ્ઞાન થતાં, આત્મબોધ થતાં એ ભણતર જ છે. પરમ વિદ્યા પરમ ગ્રોહ્ય. એ પૂરું મારી અરે ભણે ને એક ટકીએ કે બીજા ટકીએ કેમ નથી. એટલે વાત કરી છે સુંદર મજાની કે અનાદિ પરબ્રહ્મ અર્જુન એને જાણે. કોને પાસે માંગણી કરી? કોની પાસે માંગણી કરી? દુર્યોધન હતા, એની પાસે એટલે તો માંગણી કરી કે દુર્યોધન મને જણાવો, આવું કંઈક ઓલા સંતે કીધું જ મહાત્માએ. કુંતી પાસે ગયા હતા એ જાણવા. અર્જુન નામનો શિષ્ય. વસ્તુ ક્યાં પડી હતી? એ વસ્તુ પ્રગટ ક્યાં પડી હતી? કદાચ તીર્થોમાં ગોતે તોય મળે નહીં, પોતાની અંદર ગોતવા જાય તોય મળે નહીં. કદાચ યજ્ઞ યાગ સાયુજી યજ્ઞ એવા ધન હતું ને, તો એવા યજ્ઞ એવા દાન પણ કરતા હતા. 5 પાંડવો એવા ધર્મી હતા. ધર્મી હતા તો એમાં અહંકાર અભિમાનને કારણે આટડી નાવડું એનો ડૂબ્યું. તે નથી ડૂબ્યું છે. શું આટું આવ્યું તો કે અહંકાર. ભૂપતના હથિયાર હેઠા મૂકવાના હતા, મૂકી શક્યા નહીં. અભિમાન એટલે નાવડું ડૂબ્યું, નકર કોઈ દી નહોતું. જો આગળ જ વચન થઈ વયું ગયું ને, એ જ્ઞાનરૂપી અર્જુન અગ્નિ બળે, પાપરૂપી કર્મ બળીને ભસ્મ થાય ને જ્ઞાનરૂપી નાવડા બળે આ પાપરૂપી સમુદ્ર તરાય. એ કયો પાપરૂપી સમુદ્ર? મનુષ્ય જ્યારે માના ગર્ભમાં હોય ને ત્યારે કેટલાય કર્મ અને અકર્મ લઈને આવે છે. એને લઈ તો એને આ શરીર મળ્યું છે, એને નથી દેખાતું, પણ આમ જો કોઈ મળી જાય ને તો એને આ 2 આંખને એની તો વિશાળ આંખના દ્રષ્ટિ આપણા વેદમાં. ત્યારે એનું પ્રારબ્ધ લઈને તો આવે જ છે. પાપ અને પુણ્ય બે સાથે લઈને જ આવે છે અને પાછો અહીંયા એમ જ કરે છે. આઈ બાપા છે એમાં પુણ્ય તો કરે ને તોય કરતાના ઘરમાં રહે છે, બદલાની આશા રાખીને પુણ્ય કરે છે.
એ જેથી સદગુરુનું શરણું મળે તેથી એને ખબર પડે કે હા પ્રભુ કેટલી મારી ભૂલ છે, કેટલી મારી હું સમજણથી વંચિત છું. કઈ સમજણ? તો કે સત્ય સમજણથી હું વંચિત છું. સત્યથી હું કેટલો વિમુખ છું. એ સંતની આટડીએ જેથી બેસે અને સુરતાને શબ્દનો એક તાર થાય અને ત્યારે અંદરથી વિચાર જાગી જાય છે. વિચાર જાગી. એટલું કરવા છતાંય એવા મહાત્મા શ્રી નારાયણ ભગવાન પાસે આ માંગણી કરી. વાત તો કરી દીધી કે અર્જુનાને જાણી મનુષ્ય મોક્ષ પામે. મોક્ષ મોવા પછી નથી હોતો કે તારું તન રાખમાં ભળી જાય ને પછી તને મોક્ષ મળશે. ના, અહીંયા જો વચનમાં વાત કરી મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુ એ હાજર હોય છે અને મોક્ષ દેનારો પ્રગટ હોય છે. પણ બધાય માટે પ્રગટ કે પ્રત્યક્ષ હોતો નથી. છે તો આખા જગતનો ગુરુ અને આખા જગતનો આશ્રય સ્થાન છે, છતાં પણ કોઈ આશ્રય લઈ શકતું નથી. શું કામ? તેથી પાંડવોએ લઈ શક્યા નહોતા. પછી સત્સંગની ગોષ્ઠી થાય છે ને પછી એને વિચાર આવે છે અને પછી વાલાએ વાત કરી કે અર્જુન, જેને જાણે મનુષ્ય મોક્ષ એ અનાદિ પરબ્રહ્મ, જેને અનેક હાથ છે. હા પ્રભુ, હવે જીતીને આવીશ, હવે પૂરું થઈ ગયું વાલા. હવે તારી મને આ જે વચન રહ્યા ને એ પ્રકાશ નહીં પડી. મને પ્રકાશમાં ઘણું બધું હવે સૂજી આવે. જે બાણ લઈને સત્ય ધર્મનું કર્મ કરવા માટે ધર્મનું કર્મ હતું, પોતાના સ્વાર્થના તો ઘણા કર્મ કર્યા, ઘરબારના એટલા કર્યા, દીકરા દીકરીઓ જે એનો કોઈ પરિવાર એના માટે એટલું કર્યું. પણ અત્યારે તો ખડી એની કસોટી છે. સત્ય ધર્મ માટેનું બિરુદ છે અને એવી બાણ જે એના નિપુણ હતો ને એને બાણ પાડવાનું પડતું નથી. ઓલા બધું દેખાય છે, યાદ આવે છે, સંસારીનું યાદ આવે છે, કરેલા કર્મના યાદ આવે છે રણભૂમિની અંદર. અને ગુરુ અને શિષ્યની ગોષ્ઠી એટલી આસક્તિને લઈ, એટલા અહંકાર અભિમાનને લઈ સત્સંગની ગોષ્ઠી એટલી જ્ઞાન પણ ભૂલી જાય છે. પછી કે પ્રભુ, હું આપણો શિષ્ય છું, ભૂલી ગયો છું. બધું શેમાં ભૂલો મને ખબર છે, તને પણ આ સંકટ એટલે જાય મારી યાદી માટે. રાજા હતા ને રંગ થઈ ગયા, પણ રાજા કઈ થયા એ પણ ભૂલી ગયા. કોની કૃપાનું ફળ છે, શું છે, કશું નહીં. અને પછી કે પ્રભુ, હું આપનો શિષ્ય છું, પણ હવે અમને સમજાઈ ગયું કે આમાં શેમાં કલ્યાણ નથી. હવે તે જેમાં અમારું જ કલ્યાણ હોય ને, અમારું એટલે સ્વયં મારું, હું સ્વયં તમારે ચરણે છું. અત્યારે ન મારા પુત્રો છે, ન મારી માતા છે, ન મારું કુટુંબ છે, ન મારી માતા બેન દીકરી કોઈ છે, હું સ્વયં તમારા ચરણમાં બેઠો છું. મારું સ્વયંનું કલ્યાણ. આ બહુ વિચારવા જેવી વાત છે. પ્રભુ સેવા મારું કલ્યાણ હું જાણતું વિચારતું કરું. આજ મનુષ્ય ધન સંપત્તિની અંદર, માલ મિલકતની અંદર, સગા સ્નેહની અંદર કે કોઈ પણ પરમારથનું એને અહંકાર આવી જાય, દાનપુરનું, કે જેનું વળતર ગુરુ વગર કાંઈ મળતું નથી. છતાં એને આ વિચાર આવતો નથી કે મારું કલ્યાણ શેમાં છે. આ તો એક જ વચનમાં આંખ ઉઘડી ગઈ છે. અંદર અર્જુન પોતાના ભીતરમાં બેઠો થઈ જાગી ગયો છે. સપ્તને સુરતા એક તાર થયા છે. ને નિરખે નારાયણનું રૂપ, પણ વાલાનું વચન બહુ જબરો જોર કે અર્જુન અનાદિ પરિબ્રહ્મ. આહા વાલા, મારી ઘણી વાત છે. હું તો કંઈક બીજું જ સમજતો હતો કે આ તો મિત્ર છે, આ તો યાદવ છે, આ તો સાધારણ સંસારી છે. એમ કરતાં કરતાં આંસુડાની ધારાઓ જાય છે અને વાલા આગળ એટલી ક્ષમા માંગે છે કે એની કોઈ સીમા નથી રહેતી. જે આ વસ્તુ મસ્તક સાથે જાણવા બેઠો થાય કઈ, જઈએ આ વસ્તુ મસ્તક સાથે પોતાના ગુરુમાં એ જાણવા બેઠો તઈએ એને પોતે જાણી જાય છે. એ કેટલી ગોષ્ઠી તમે વિચાર તો કરો, કેટલું તપ.
સાંખ્ય તો વિષાદ છે, વિષાદમાંથી તો નીકળી ગયો સીધો પરમધામમાં. વિષાદમાં કોઈને શાંતિ નથી. પિતા ગમે એટલું બાળકો માટે કર્યું હોય ને તો એના માટે પિતા જો સંસ્કારી ગુણિયલ હોય તો વાંધા આવતા નકર સંપત્તિના બાળકો ઈચ્છા કરે છે માતા પિતાની સેવાઓ કે હાયરે દવાખાને જવું હોય તો નથી સમય કાઢતા. હાલો પપ્પા, હું એક દિવસ મારી દુકાન બંધ કરતો, મારો ધંધો બંધ કરતો, હાલો પપ્પા મમ્મી તમને જરૂરત છે તો આજ હું આવીશ. શું પડ્યું છે ને કેટલું ધન છે ને શું છે ન્યાજીની રાહ. સદગુણ જો મારી પાસે એકવાર રંગાઈ જાય ને આવી જાય ને એકવાર મટી જાય તો હું એવા રંગી દો કે હા ભાવ તો કરી જાય ને. અને એનો સંસાર કોઈથી દુઃખી નથી થતો. એટલા સંસારમાં માન મર્યાદાવાળા બની જાય છે અને એટલા વિવેક બુદ્ધિવાળા બની જાય છે અને એવા બાળકો સમય પણ કાઢી દે છે, સમજે છે. એક દીની ગોષ્ઠી હોતી નથી. આ માય ઘણા વર્ષના વાણા વયા ગયા હોય છતાંય જૂઠી માયાને લઈ માણા સારો આશરે ત્યાગી દે છે, ખોટી જૂઠી માયાને કારણે, અહંકાર અભિમાનને કારણે. એક જ વચનમાં વાત કરીને ત્યારે એ બોલ્યો એમ બોલે છે કે અર્જુન ઇન્દ્રિયના વિષય શિષ્યને કે હે રે અર્જુન, વિષય સંબંધ છે ઇન્દ્રિયના નિયંતા. બોલે વિચાર તો કરો પણ ઇન્દ્રિયોમાં ગોતવા જાય તો મળે એમ નથી. અર્જુન જો બાલાને એના ઇન્દ્રિયની અંદર ગોતે ને તો મળે એમ નથી, એના મનની અંદર ગોતે ની મેરમને તોય મળે એમ નથી. એના બુદ્ધિનો માલિક એના વગર બુદ્ધિ કામ ન કરે એવો એની બુદ્ધિનો માલિક પણ બુદ્ધિમાં ગોતે ને તોય મળે એમ નથી કે મળી જાય. અરે એના પ્રાણને ભૂખ ને તરસનું ભાન અર્જુનને કરાવે છે અને એ ભૂખ ને તરસનું ભાન થઈ જો ભોજન કરી લે ને તો એ પ્રાણમાં ગોતવા જાય ને તોય મળે એમ નથી કે મળી જાય. થાય કરશે ને એવું કેવન થાય. ચંદ્રલાલ પત્રના પત્ર ભરી દીધા છે હે તોય પણ મળે. તીર્થોમાં જાય તોય નદીઓ નાળામાં વૃક્ષમાં ગમે એટલી પૂજાઓ કરે, ગમે એટલા તપ કરે, ગમે એટલું કરે મળે નહીં. પણ જો અર્જુનનું તપ માં થઈ જાય તો વાલો મળી જાય. તો શું વાત કરું. પણ એક જ સંબંધ ઇન્દ્રિયના વિષય સાથે સંબંધ અર્જુન તો ચતુર હતો. ઘણા વર્ષની ગોષ્ઠી હતી એટલે પોતે અંતરમાંથી જાગી જાય છે અને સમજી જાય છે કે વાલા હાજી વાત છે. આ વિષય સાથે સંબંધ છે ને એ કેના માટે છે અને મારો સંબંધ કેની સાથે હોવો છે. ઇન્દ્રિયોના નિયંતા અને નિંદ્રાનો જીતનાર અર્થ. આપણે ગુરુમાં આગળ બપોરે 1 કલાક કરવી તો એટલે વાલા ખીજાય એટલે મારવાનું કારણ તમને એ છે. વાલા તમને જે મારી દે છે ને લાકડી લઈ કે ગાલ ઉપર થપટું થઈ ગયું છે ને એનું કારણ જ છે. અને ઘણા એવા રિહાઈ વયા ગયા. એમાં જે સેવિકારીએ ને સેવિકા એને તો બહુ લાકડી મારવાનો તોય હામાં હસતા બોલો કે વાલા તારી લાકડી અમને મીઠી લાગે છે. એવા ઘર જોડતા આવે તો મારું હૃદય ગદગદિત થઈ જાય છે. અને એ લાકડી મારે ને તય જ મને નક્કી થાય છે હવે આને કાંઈ ભાન રહ્યું, હવે આ પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપમાં લીન થઈ ગયો છે. એટલે અહીંયા સુંદર મજાની વાત કરે છે. ગુરુદેવ જ બ્રહ્મા, ગુરુદેવ વિષ્ણુ પાલન પોષણ કરતા. ભલે તમને જો દેખાતો હોય અત્યારે તો જ્ઞાન દ્રષ્ટિ મળી એટલે વાંધો નથી, પેલા દર્શન થતું હતું નહીં. ગુરુદેવ જ શિવ છે એટલે પરમ તત્વ આત્મ તત્વ. એટલે જ ભગવાનને કેવું પડ્યું અર્જુન અપ્રેમે અખૂટ.
અજન્મા અવિનાશી અગમ અગોચર. वो तो બુદ્ધિશાળી હતો એટલે વિચારતો. આજના તો કોઈ ગુરુના વચન ઉપર વિચારતા પણ નથી. वो તો વિચારીને હામું પાછો સુરતાને ધ્યાનમાં લાવતો. એટલે સુંદર મજાની વાત કરી ઇન્દ્રિયોના નિયંતા. જો કેવી વાત કરી. ઇન્દ્રિયોનો નિયંતા તો ઇન્દ્રિયોનો નિયંતા વાલો ઘણો ઘટમાં બેઠો છે, પણ છતાંય ઘટમાં પ્રાપ્ત કરી શકે એમ નથી. વાલાની કૃપા થાય તો અપ્રાપ્ત પ્રાપ્ત બની જાય. ઘટમાં ચામડામાં ગોતો, લોહીમાં ગોતો, મળમૂતરમાં ગોતો, ઇન્દ્રિયોમાં ગોતો તોય જડે નહીં. ઠાકી ઠાકી શરીર તમારું માનવું પડી જાય, પણ વાલો હાથમાં આવે એક જ એની ગુરુ ચાવી છે, એને પકડવાની ગુરુ ચાવી છે. એટલે વાત કરી છે ગુરુદેવ જ સાક્ષાત સાકાર સ્વરૂપ આદિ બ્રહ્મ છે. એટલે વાત કરી કે જેને જાણે મનુષ્ય મોક્ષ પામે, જાણવા માટે આતુરતા એટલી છે. જ્યારે 11મા અધ્યાયની અંદર વાત કરી દીધી કે હે પ્રભુ વિશ્વરૂપ દર્શન દો. પહેલાં કે એ તો બતાવી દીધું, પણ હવે આ અમારે જાણવા છે. હવે તો બધું જોઈ લીધું. વાલાએ પોતાના વચન પ્રકાશથી, જ્ઞાન દ્રષ્ટિથી બધું જ બતાવી દીધું. એ રૂપનું દર્શન કરાવી દીધું. એટલે તો નિર્ભીક બન્યો, નિર્વિકાર બન્યો, નિર્વેર બન્યો, અભેદ બન્યો. એટલે વિશ્વરૂપ દર્શન ગુરુમાં કરાવે ને તો આ એટલા માટે કરાવે છે. મનુષ્ય અભેદ બની શકે, નિર્વિકારી બની શકે અને નિર્લેપ રહી શકે. એટલા માટે આ વિશ્વવ્યાપી રૂપ રહ્યું ને, જે પ્રાણ, પ્રકૃતિ અને જીવાત્મા સહિત આપ સહિત છે. આપ છો. એટલે તો કીધું અર્જુન તું કદી ન હતો એવું, તેમ હું કદી ન હતો એવું નથી, તેમ આ રાજાઓ ન હતા એવું પેલા આપણે હતા. જોજો આટલા સત્સંગમાં તો મને તો જાગી ગયો, અરે મારે એ રૂપ જોવું પ્રભુ, આ મને સમજાતું નથી. હવે તમે જ આ ખુલ્લું કરો અને મને જેમ છે ને એમ બતાવો. અને અત્યારે તો મારા ગીતા વાંચી છે, પણ ગુરુને પ્રશ્ન કરીને ન કે પ્રભુ આટલું કંઈક દયા કરી દો ને. કથા તો વાંચતા જ હોય, વાંચે જ રાખે, ગોઈખે જ રાખે. એટલા માટે કહે છે કે વિશ્વરૂપ તો બતાવી દીધું, પણ એ તો એને નિર્ભય માટે બતાવ્યું. તો શું કામ આપ્યું? આપણે કહી છીએ ને, હે જગત જનની જગદંબા અમને અભય વરદાન દેજે. આ વરદાની એમનો કઈ બચ્ચા હો જાયગા તો નિર્ભય રહે, એનું નો હાલે ક્યાંય. अच्छा हो जाएगा, क्या बेटा अच्छा हो जाएगा, दे दो ने थोड़ा, दे दो ने कुछ, दे दो ने. नहीं नहीं, ऐसा कायर पना यहाँ नहीं चलेगा, तुम्हें बनता नहीं होगा. કેવા તો બેસ ભરવાય નહીં પડે, કોઈ બી ભરવાય નથી. તો પામર કહેવાય જે સેવા કરે, પેલા ટકા ટકા કરાવવા એ કાંઈ સુરીત કહેવાય. આપણે મનુષ્ય અવતાર ગૃહસ્થા ધર્મ, બધા આશ્રમનો બાપ કહેવાય ગૃહસ્થા ધર્મ. દાંપત્ય જીવન જોડાય સ્ત્રી પુરુષ એની ગૃહિણી અને પતિને ગૃહ, ના પતિને ગૃહ કહેવામાં અને ગૃહિણી કહેવામાં. અને બ્રહ્મદેવનું વચન મળે છે, રામ સીતાનું વરદાન, બ્રહ્મા બ્રહ્માંડનું વરદાન, શિવ શંકરનું વરદાન, સીતા સાવિત્રીનું એ નથી મળતું. ગુરુ મહારાજ પાસે આવ્યા તો એ ઉગડ્યા ને, તો એ જાય આ ગૃહસ્થા ધર્મ આપણો સાધારણ નથી. નકર કેટલાય આશ્રમોમાં દોડતું મૂકવી પડે અને કેટલાય સંપ્રદાયો પકડત તો યારો આવત નહીં. સરસ. પછી અર્જુન જ્યારે વિશેષ ઇન્દ્રિયના વિશેષ સાથે સંબંધ હશે ત્યારે એ જાગી જાય છે. જાગીને વિચારે છે ને માગણી કરે છે. સપ્તમાં એક સ્વરૂપ મૂક્યું બહુ અનુભવ કે અર્જુન અગ્નિ બાળે નહીં, પાણી પીંજવી નહીં,
પવન સૂકવીને હથિયાર એને કાપીને ઓલો જાગી કે પ્રભુ આ શું છે, આ તમે શું કહો છો મને? અને એ જ વસ્તુ પાછી સાંજમાં કહી દીધી 13મા અધ્યાયમાં તમે જાણવું પડ્યો. અને એ જ ગંગા સતીએ કહી દીધું કે માટીમાં માટી પડી જાય અને જાણવા જેવી વસ્તુ અજાણ થઈ જાય. જાણવું તો છે પણ એમને એક દીની આ કથા નથી પૂરી થઈ જાય. ચાલો કંઠી બાંધા લંગોટી પહેરાવી દીધી, 5 મીટરની માથે ઘડો રેડી દીધો અને ફૂંકી દીધા કાન અને કંઠી બાંધી દીધી. આલ્યો પૂજાની પેટી રોજ મંદિરે દાન દક્ષિણા લઈને આયલા આવતો. આ ઈ દ્વાર નથી. બહુ વિચારવા જેવી વાત છે. સત્ય હોય ને કોઈ બી એવા કામ કરતો નથી, કોઈ એવી ઈચ્છા પણ રાખતો નથી. એ તો એના કામ સેજે પાર પડી જતા. કે ભિખારી નથી, પાણિયા આવે ને એને ભિખારી મટાડી દે. જો આપણે એક મહાત્માએ એની વાણીમાં બોલ્યા છે, મધુબેન એની વાણીની રચના કરીને એમાં બોલ્યા છે. કેવો વાલો પ્રગટી જાય કે વેદોનો કરતા કે હું તો વાણીનો તો એને કોઈ શું મારે એને રચના કરતા વાર લાગતી નથી કોઈ ઘટમાં. એવો કવિ બની જાય છે.